નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેર ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ 300 બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે, જેનું બાંધકામ હાલમાં ચાલુ છે. તાજેતરમાં 300 બેડની હોસ્પિટલના બાંધકામની સાથે નવું મહેકમ પણ મંજૂર કરવામાં આવી છે. બાંધકામ બાબતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા શહેરી વિસ્તાર દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. હોસ્પિટલની મુલાકાતમાં ધારાસભ્યે નવીન બનનાર બિલ્ડિંગમાં તમામ વોર્ડ વિભાગોના પ્લાનના નકશાનું નિરીક્ષણ કર્યું હતું. પ્લાનના નકશાને ધ્યાને લઈ જરૂર જણાય ત્યાં અમુક વિભાગોને અન્ય જગ્યાએ રાખવા જેવા સૂચન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સિવિલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલ, વહીવટી અધિકારી હરેશ પટેલ, પીઆઈયુ વિભાગ તરફથી કાર્યપાલક ઇજનેર એનઆર પટેલ, નાયબ કાર્યપાલક અશ્વિન પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ધારાસભ્યએ એસએનસીયુ વિભાગની પણ મુલાકાત લીધી હતી, જ્યાં પહેલાં 1 માળનું બિલ્ડિંગ હતું, જેની ઉપર 2 માળનું નવીન બાંધકામ થયેલ છે. જ્યાં લિફ્ટ ન હોવાથી ત્યાં નવીન લિફ્ટ બનાવી આપવાની સૂચના આપવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.